બારમી સપ્ટેમ્બરે શરૂ થયેલો ભાદરવી પૂનમનો મેળો શાંતિમય અને ઉત્સાહપૂર્ણ રીતે સંપન્ન થયો। 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અંબાજી ધામમાં આવીને માના દર્શનનો લાભો લીધો। આ મેળા દરમિયાન એસટી બસ સેવા સર્વિસથી લઈને પાણી, મેડિકલ, સેવા કેમ્પ અને પોલીસ તંત્રએ ખૂબ સરસ રીતે સંકલન કર્યું અને ભક્તોને અગવડતા ન પડે તે રીતની સુવિધા પૂરી પાડી। મહત્વનું છે કે છેલ્લા 7 દિવસ દરમિયાન અનેક ભક્તો પગપાળા પણ આવ્યા અને ભક્તોએ મા અંબાને ધજા ચડાવી। ભાદરવી પૂનમના મેળા દરમિયાન ઉત્તર ગુજરાતના તમામ રસ્તા પર માના ભક્તોનો જમાવડો હતો। અંબાજી જતા તમામ રસ્તા પર એક જ નાદ હતું, બોલ માડી અંબે, જય જય અંબે। અને ન માત્ર ઉત્તર ગુજરાત, સમગ્ર રાજ્યના ભક્તો માના દર્શને પધાર્યા। ઉલ્લેખનીય છે કે કલેક્ટરના હસ્તે મા અંબાના રથનું પૂજન કરી રથને ખેંચીને ભાદરવી પૂનમના મેળાની શરૂઆત કરાઈ અને મેળામાં વહીવટી તંત્રએ પણ તમામ વ્યવસ્થા પૂરી પાડીને ભક્તિ દર્શાવી। ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અંબાજીની મુલાકાતે પહોંચ્યા। માડીના દર્શન બાદ કંટ્રોલ પોઈન્ટની મુલાકાત લીધી। અંબાજી મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કર્યું। ગૃહ રાજ્ય પ્રધાન પોલીસ કર્મીઓનું સન્માન પણ કર્યું। બોલ મારી અંબે, જય જય અંબેનો નાદ તેઓ પણ લગાવી રહ્યા છે। ગૃહ રાજ્ય પ્રધાન આજે ત્યાં પહોંચ્યા હતા, ધજા પણ ચડાવી હતી, પોલીસ કર્મીઓનું સન્માન પણ કર્યું હતું। તેઓએ પોતે પણ પૂજા અર્ચના કરી હતી। આજના દિવસે પણ 10 લાખની આસપાસ લોકોએ મુલાકાત લીધી હોય તેવી સંભાવનાઓ છે, કારણ કે જે પ્રકારે કલેક્ટર ગઈકાલે પણ કહી રહ્યા હતા કે 8 થી 9 લાખની અપેક્ષા છે, એ મુજબની જનમેદની જોવા મળી। ભાદરવી પૂનમ મેળાનો છેલ્લો દિવસ હતો ત્યારે રાત્રિના 12 કલાકે મેળાની પૂર્ણાહુતિ થશે। 6 દિવસમાં 27 લાખ ભક્તોએ અંબાજીની મુલાકાત લીધી। આજે પણ મોટી સંખ્યામાં ભક્તો ત્યાં પહોંચ્યા છે। આવતીકાલથી અંબાજી મંદિરમાં દર્શન રાબેતા મુજબ થશે। તો છેલ્લા 6 દિવસમાં 27 લાખથી પણ વધુ લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને આટલી મોટી માનવ મહેરામણને પહોંચી વળવા માટે અને સુરક્ષાનો પણ કોઈ અભાવ ન રહે તે માટે પ્રશાસન સતત એલર્ટ હતું। ચાહે વાત પોલીસની હોય, મેડિકલ ટીમની વાત હોય, જે લોકો પગપાળા જઈ રહ્યા છે તેમાં પણ અલગ અલગ કેમ્પ લગાવવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ ભાવિક ભક્તને તકલીફ ન પડે। સેવાભાવી સંસ્થાઓ પણ સતત રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી હતી અને હવે માત્ર 3 કલાક બાદ 12 વાગશે ત્યારે પૂર્ણાહુતિ થશે અને ત્યારબાદ આવતીકાલથી રાબેતા મુજબ મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે। લોકોનો જે ઉત્સાહ હતો તે પણ અભૂતપૂર્વ હતો। અલગ અલગ ધજાઓના પણ રેકોર્ડ, એ સિવાય પોશાકો પણ અલગ અલગ પ્રકારે જોવા મળ્યા કે જ્યાં જે પણ સંઘ આવતું તેની કોઈક વિશેષતા લઈને અંબાજીમાં એન્ટ્રી લેતું અને એ પણ આકર્ષણનું કેન્દ્ર બનતું। મહત્વનું છે કે મા અંબા પર અપાર વિશ્વાસ અને શ્રદ્ધા તમામ લોકોને, અને એટલા માટે જ 27 લાખથી પણ વધુ લોકો આ 6 દિવસ દરમિયાન મુલાકાત લીધી અને મા અંબાના દર્શન કર્યા। ગૃહ રાજ્ય પ્રધાન આજે પહોંચ્યા હતા અને તેઓએ પણ આરાધના કરી હતી।